શહેર ભાજપા દ્વારા સંગઠન પર્વની રચના કરવા પ્રક્રિયા શરૂ કરાઈ હતી। પ્રથમ વખત વોર્ડની પ્રમુખની નિમણૂક માટે શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા। હવે લાગવકના સિલેક્શનથી નહીં પરંતુ કામગીરીના દાવેદારીથી થશે વોર્ડ પ્રમુખની નિમણૂક। શહેર ભાજપાના નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શહેરના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સુરત મહાનગરપાલિકા 30 વોર્ડના માટેના પ્રમુખના નિમણૂક માટે સેન્સ લેવાયા હતા। શહેર ભાજપા દ્વારા સંગઠન પર્વની રચના કરવા પર પ્રક્રિયા કરવામાં આવી હતી। પ્રથમ વખત વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી। હવે લાગવકના સિલેક્શનથી નહીં પરંતુ કામગીરીના દાવેદારીથી થશે વોર્ડ પ્રમુખની નિમણૂક। શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શહેરના ઉધના વિસ્તારમાં સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ માટેના પ્રમુખોને નિમણૂક માટે લેવાયા સેન્સ। વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણી સરકારી રાકેશ શાહ સહિત મહાનગરના 4 નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકરોને સાંભળવાની શરૂઆત। 2 દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા। આગામી સમયમાં કોર્પોરેશનના ઇલેક્શનને લઈ ભાજપની તૈયારીઓ સામે આવી રહી છે। 40 થી 50 વર્ષ ધરાવતા કાર્યકર્તાઓ દાવેદારી કરી શકે છે। સંગઠન પર્વના ભાગરૂપે મહાનગરોમાં નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશથી તારીખ 7-8 ડિસેમ્બરના રોજ વોર્ડના સંગઠનની પ્રક્રિયા વોર્ડ પ્રમુખ માટે જે મિત્રોને જવાબદારી લેવી છે એના ફોર્મનું સ્વીકારવાનું કાર્યવાહી દરેક જિલ્લા મહાનગરના કાર્યાલય પર થાય છે। આજે સુરત શહેરમાં જવાબદારી દીધી હોવાથી હું અને મારા મિત્ર કુલદીપભાઈ અને મહાનગરના 2 પદાધિકારીઓ ગઈકાલના અમે અહીંયા બેઠા છે। અત્યાર સુધીમાં અમારી પાસે 100 થી 125 કાર્યકર્તાઓએ વિવિધ મંડળમાં એટલે વિવિધ વોર્ડમાં પ્રમુખ પદની દાવેદારી માટેના ફોર્મ આપી ગયા છે અને એની સ્વીકૃતિ અને એની સ્ક્રુટિની ચાલુ છે। વિષય ક્રાઇટેરિયા વાળો એવું લાંબો કોઈ નથી, પણ સ્વાભાવિક રીતે પાર્ટીએ સંગઠનાત્મક પ્રવૃત્તિમાં જેમને 2 ટર્મ પ્રમુખની જવાબદારી પૂર્ણ થઈ છે એમને કદાચ આ ફેરી એ જવાબદારીમાંથી મુક્ત કરશે અને આગામી દિવસો માટે નવા મંડળ પ્રમુખની જે રચના છે એમાં એક આ વખતે ઉંમરમાં 45 વર્ષ 40 થી 45 વધુમાં વધુ 45 વર્ષ સુધીના કાર્યકર્તાને જવાબદારી આપવાની એવું પ્રદેશ સ્તરે નક્કી કર્યું છે। એ પ્રમાણેની એમાં ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ગઈકાલથી ચાલુ છે। 40 વર્ષની જે ક્રાઇટેરિયા રાખવામાં આવે છે 45 વર્ષ છે તે ખાસમાં રાખવામાં આવ્યું છે। ખાસ કિસ્સામાં શા માટે આ ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે? શા માટે વાળો વિષય એટલો છે, પાર્ટીને પ્રદેશે નક્કી કરેલો ક્રાઇટેરિયા છે એટલે પાર્ટી પ્રદેશે જે અમને સૂચના આપી છે એ પ્રમાણે અમે એનો અમલ કરીએ છીએ। ના માત્ર સુરત શહેર માટે નથી, આખા પ્રદેશમાં ભૂતકાળમાં પણ જ્યારે આ સંગઠનાત્મક બેઠકો થઈ હતી અમે બધા જ ત્યાં હાજર હતા અને આ સૂચના આખા પ્રદેશની છે એટલે એમાં અમે એ અંતર્ગત કાર્યવાહી કરીએ।